એક મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। પ્રદેશ ભાજપ સંગઠનની જાહેરાત કરવામાં આવી છે। ટીમ વિશ્વકર્મા તૈયાર। આ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। પ્રદેશ ભાજપ સંગઠનની જાહેરાતને લઈ અત્યારે આ મોટા સમાચાર। ઉપપ્રમુખ અને મહામંત્રી અને મંત્રી પદોની જાહેરાત કરવામાં આવી છે। આ મોટા સમાચાર। જગદીશ વિશ્વકર્માની ટીમમાં 10 ઉપપ્રમુખ સામેલ કરવામાં આવ્યા છે। અત્યારે જે રીતે જાણકારી પ્રાપ્ત થઈ રહી છે, આ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ સંગઠનમાં વ્યાપક ફેરફાર કરતા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના નેતૃત્વ હેઠળ નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે। 27 ડિસેમ્બર 2025ના રોજ જાહેર થયેલી જે આ સંગઠનાત્મક નિમણૂક છે તે મુજબ પ્રદેશ ઉપાધ્યક્ષ, મહામંત્રી, કોષાધ્યક્ષ તેમજ વિવિધ મોરચાના પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે। તો આ મોટા સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ સંગઠનના વ્યાપક ફેરફાર કરતા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા 27 ડિસેમ્બર 2025ના રોજ જાહેર થયેલી આજે સંગઠનાત્મક નિમણૂક છે તે મુજબ પ્રદેશ ઉપાધ્યક્ષ, મહામંત્રી, મંત્રી, કોષાધ્યક્ષ તેમજ વિવિધ મોરચાના પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે। તો આ મોટા સમાચાર અત્યારે ઉપપ્રમુખ અને મહામંત્રી અને મંત્રી પદોની જાહેરાત કરવામાં આવી છે। જગદીશ વિશ્વકર્માની ટીમમાં 10 ઉપપ્રમુખ છે। પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, મહામંત્રીના પદોની પણ જાહેરાત કરવામાં આવી છે। રમેશભાઈ ધડુકનું નામ જાહેર કરવામાં આવ્યું છે ઉપપ્રમુખ તરીકે જયદ્રથસિંહ પરમારનું પણ નામ જાહેર કરવામાં આવ્યું છે। આ મોટી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। પ્રદેશ ભાજપ સંગઠનની જાહેરાત કરવામાં આવી છે। ઉપપ્રમુખ તરીકે રમેશભાઈ ધડુક, ઉપપ્રમુખ તરીકે જયદ્રથસિંહ પરમારનું નામ જાહેર કરવામાં આવ્યું છે। ઉપપ્રમુખ અને મહામંત્રી અને મંત્રી પદોની પણ જાહેરાત।